શું તમે જ્યારે પાઉંભાજી બનાવો છો ત્યારે પાઉંભાજી માટેની ભાજી આટલી સરસ લચીલી અને ટેસ્ટી નથી બનતી? આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરીશ એ રીતે જો તમે ભાજી બનાવશો તો સુપર ટેસ્ટી ભાજી બનીને તૈયાર થશે. ભાજી બનાવવા માટે મેં વટાણા, બીન્સમાં મેં ચોરી લીધી છે, ફણસી પણ લઈ શકાય, રીંગણ અને બીટ લીધું છે, બટાકા પણ લેવાના છે પણ એને આપણે અલગથી બાફીશું અને એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને 2 સીટી આવે ત્યાં સુધી બાફી લઈએ. આમાં જો આપણને પસંદ હોય તો ફ્લાવર, ગાજર, કોબીજ જેવા શાકભાજી પણ ઉમેરી શકાય છે. ચાલો હવે બીજા કુકરમાં આપણે બટાકાને પણ બાફી લઈએ. જો તમારી પાસે એક જ કુકર હોય તો વારા પરથી બાફી લેવાનું. એમાં પણ મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને એમાં પણ 2 સીટી આવવા દઈશું. બટાકા જેવા હોય, કોઈ બટાકા 3 સીટીમાં બફાતા હોય તો તમારે 3 સીટી આવવા દેવી પડશે. તો 2 સીટીમાં જો અહીંયા સરસ એવા બટાકા બફાઈ ગયા છે તો એમાંથી પાણી નિતારીને બટાકાને મેશ કરવા માટે એક વાસણમાં લઈ લઈએ અને એને મેસર વડે સરસ મેશ કરી લઈએ. પાણી હોય તો એને નિતારીને જ મેશ કરવાના. હવે બીજા શાકભાજી પણ બફાઈ ગયા છે, એમાંથી આપણે પાણી નિતારી લઈએ. જો બીટ છે ને એટલે પાણી રેડ કલરનું દેખાય છે. હવે એમાંથી આપણે બીટ વીણી લઈશું અને પછી મેશ કરીશું, કેમ કે બીટ કઠણ હોય છે એટલે એને અલગથી જ મેશ કરીશું. તો બધા જ બીટ વીણી લીધા છે. હવે આપણે આ બાકીનું જે શાકભાજી છે એને પહેલાં મેશ કરી લઈએ. સરસ મેશ થઈ ગયું છે. હવે બીટ પણ સરસ રીતે મેશ કરી લઈએ અને બધું શાકભાજી સરસ રીતે મેશ થઈ જાય પછી એનો આપણે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે ગેસ પર મેં આ રીતે એક વાસણ મૂક્યું છે. એમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરી લઈશું. તો મેં 2 ચમચી જેટલું જીરું ઉમેરી લીધું છે અને જીરું સરસ રીતે ફ્રાય થઈ જાય પછી એમાં આપણે ડુંગળી ઉમેરીને સાંતળી લઈશું. પહેલાં આપણે સૂકી ડુંગળી ઉમેરીશું, એનો કલર બદલાય ત્યાં સુધી સાંતળી લઈશું. હવે એમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ, થોડી હિંગ ઉમેરી લઈએ, થોડી કસૂરી મેથી પણ ઉમેરી લઈએ અને સરસ સાંતળી લઈએ. હવે એમાં 1 ચમચી જેટલો પાવભાજી મસાલો ઉમેરી લઈએ. હવે એમાં એક સમારેલું કેપ્સિકમ ઉમેરી લઈએ અને કેપ્સિકમને પણ સરસ કૂક થવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું. આમાં જે પણ શાકભાજી ઉમેરીએ તે સરસ રીતે કૂક થઈને સોફ્ટ થઈ જવા જોઈએ. હવે એમાં આપણે લીલી ડુંગળી ઉમેરી લઈએ, લીલું લસણ ઉમેરી લઈએ અને આદુ, લસણ, મરચાંને વાટીને રાખ્યા છે તે પણ ઉમેરી લઈએ. જો તમારી પાસે લીલી ડુંગળી કે લીલું લસણ ન હોય તો સ્કીપ પણ કરી શકાય, કેમ કે આપણે સૂકી ડુંગળી અને સૂકું લસણ તો ઉમેરેલું જ છે. હવે એને પણ સરસ કૂક થવા દેવાનું છે. તો થોડું આ રીતે હાથ વડે પાણી છાંટી લઈએ એટલે વરાળથી સરસ રીતે કૂક થઈ જશે. વચ્ચે વચ્ચે એમાં ચમચો પણ ચલાવતા રહીશું. હવે એને મેસર વડે સરસ મેશ કરી લઈએ. હવે એમાં સમારેલા ટામેટાં ઉમેરી લઈએ. મેં અહીંયા 3 જેટલા ટામેટાં ઝીણા સમારી રાખ્યા છે તે ઉમેરી લીધા છે. ટમેટાને પણ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી એને પકવવા દઈશું. હવે ફરીથી એને મેસર વડે મેશ કરી લઈએ જેથી ટામેટાં પણ સરસ રીતે મેશ થઈ જશે. હવે એમાં આપણે મસાલા ઉમેરી લઈએ. 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. મેં અહીંયા લાલ મરચું પાવડર 1/2 ચમચી જ ઉમેર્યું છે. જો તમે તીખું વધારે ખાતા હોય તો વધારે પણ ઉમેરી શકાય. મેં લીલા મરચાં પણ ઉમેરેલા છે એટલે એ પ્રમાણે મેં થોડું ઓછું ઉમેર્યું છે. હવે આપણે કુકરમાં વટાણા અને બીટને શાકભાજી બાફ્યા હતા એમાંથી જે પાણી નિતાર્યું હતું તે ઉમેરી દઈએ. બીટવાળું પાણી છે એટલે થોડું રેડ દેખાય છે. હવે આ ગ્રેવીને સરસ રીતે ઉકળવા દઈએ એટલે ઘટ્ટ ગ્રેવી બનીને તૈયાર થશે. વચ્ચે વચ્ચે એમાં ચમચો પણ ચલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં. હવે મેશ કરેલું બીટ પણ ઉમેરી લઈએ. એનાથી સરસ એવો કલર આવશે પાવભાજીમાં. અને હવે જે આપણે મેશ કરીને શાકભાજી રાખ્યા છે તે ઉમેરવાના છે. તો પહેલાં જે વટાણા મેશ કરીને રાખ્યા છે તે ઉમેરી લઈશું. ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈએ. પછી આપણે બટાકા ઉમેરવાના છે. હવે આપણે મેશ કરેલા બટાકા એમાં ઉમેરવાના છે. તો બટાકા ઉમેરી લઈએ અને બટાકાને પણ ફરીથી ગ્રેવી સાથે મેશ કરી લેવાના. એટલે એમાં જરા પણ ગાંઠ હોય તો એ પણ મેશ થઈ જશે અને ગ્રેવી સરસ રીતે એમાં ભળી જશે. અને હવે એમાં પાણી ઉમેરવાનું છે પણ બધું પાણી આપણે એકસાથે નહીં ઉમેરીએ. પહેલાં 2 ગ્લાસ પાણી ઉમેરીને
એને મિક્સ કરી લઈએ. જેમ જરૂર પડે એમ એમાં પાણી ઉમેરતા જઈશું. હવે મને આ તપેલી થોડી નાની લાગે છે એટલે મેં એને મોટા તપેલામાં ટ્રાન્સફર કરી લીધું છે, કેમ કે જેમ જેમ ઉકળશે એમ એ બહાર પણ ઉડવા લાગશે. તો હવે આપણી ભાજી તૈયાર છે. હવે એમાં આપણે વઘાર રેડવાનો છે. તો વઘાર માટે એક મોટો ચમચો તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં થોડુંક માખણ પણ ઉમેરવાનું. તેલ અને બટર ગરમ થઈ જાય પછી 1 ચમચી વાટેલા લીલા મરચાં ઉમેરી લઈએ અને 1 ચમચી લસણની ચટણી ઉમેરી લઈએ. લસણની ચટણી મેં લસણ, કાશ્મીરી લાલ મરચું પાવડર અને મીઠું નાખીને બનાવી છે. 1 ચમચી જેટલું પાણી ઉમેરીને વઘારને સરસ રીતે થવા દઈએ અને તૈયાર થયેલો વઘાર ભાજીમાં ઉમેરી લઈએ. તો સરસ સુપર ટેસ્ટી એવી પાઉંભાજી માટેની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.